હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ખાસ કરીને વેરિયસ ટાઈપ ઓફ થર્મોમીટર્સ એના વિશે શીખીશું. થર્મોમીટર તમે બધા જોયું જ છે, છતાં પણ હંમેશા ગમે તે વર્ષની એક્ઝામ હોય, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, એએનએમ, જીએનએમ, બધા જ કોર્સમાં મોસ્ટ કોમનલી થર્મોમીટર મુકાતા જ હોય છે ટેબલ વાયરવા ઉપર, બરાબર ને? થર્મોમીટર ઘણા બધા પ્રકારના હોય, બરાબર ને? તો એમાં આપણે જોઈશું કે આ થર્મોમીટર છે કેવું કે આ બીજું નામ ક્લિનિકલ થર્મોમીટર. શું ક્લિનિકલ થર્મોમીટર? સારું, તો થર્મોમીટર શું છે? ઇટ ઇઝ સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન ટુ મેજર ધ ટેમ્પરેચર ઓફ ધ બોડી. શું છે? સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ડિઝાઇન ધ મેજર ધ ટેમ્પરેચર ઓફ ધ બોડી, બરાબર ને? સારું, બોડી ટેમ્પરેચર છે એ ફેરેનહીટમાં મપાય અને સેન્ટીગ્રેડમાં પણ મપાય, બરાબર ને? આ બે યુનિટ છે, રાઈટ? તો પહેલાં તો આપણે જોઈશું કે થર્મોમીટર, એના પાર્ટ્સ. ગમે તે થર્મોમીટર હોય, સામાન્ય રીતે એક્સિલરી હોય અથવા તો ઓરલ હોય અથવા તો રેક્ટર હોય, બરાબર ને? તો એના આપણે શું જાણવું? પહેલાં તો પાર્ટ્સ. તો આ જે નીચેનો ભાગ છે આટલે સુધી, જ્યાં મર્ક્યુરી છે સિલ્વરી કલર, એને આપણે શું કહીશું? બલ્બ. આ બલ્બમાં શું હોય છે? મર્ક્યુરી. એને કહેવાય બલ્બ. જે ભાગ મેં પકડ્યો છે એને કહેવાય સ્ટેમ. શું કહેવાય? સ્ટેમ. અને આ સ્ટેમમાં શું છે? સ્ટેમમાં છે કેલિબ્રેશન. કેલિબ્રેશનમાં શું છે કે સેન્ટીગ્રેડ અને ફેરેનહીટ. તો એમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ 35 છે અને એન્ડિંગ પોઈન્ટ 42. 35 એન્ડ હાઈએસ્ટ 42 ડિગ્રી સેન્ટીગ્રેડ કેન બી રેકોર્ડેડ. સેમ વે ફેરેનહીટમાં આપણે કેવું હોય? 94થી શરૂ થાય અને 108. ઓકે, એટલે સુધી. તો 94 to 108 ફેરેનહીટમાં રેકોર્ડ થઈ શકે છે, રાઈટ? સારું, પછી ઘણીવાર એક્ઝામ્પલ પૂછે કે વાય મર્ક્યુરી ઇઝ યુઝડ ઇન ધ થર્મોમીટર, બરાબર ને? કે બીજું કોઈ પ્રવાહી કે બીજું કોઈ કેમિકલ અંદર નથી વપરાય, ફક્ત મર્ક્યુરી વપરાય છે. તો એના માટે બિકોઝ ધેર આર 3 રીઝન. પહેલાં તો મર્ક્યુરી સિલ્વરી ઇન અપિયરન્સ. સિલ્વર કલરની છે એટલે ઇઝીલી વિઝિબલ. બીજું એવું છે કે ઇટ ઇઝ વેરી સેન્સિટિવ ટુ હીટ. જે હીટ છે બહુ હીટ સેન્સિટિવ છે, એટલે સ્લાઇટ ટેમ્પરેચર હોય તો પણ શું થશે? તો મર્ક્યુરી રાઇઝિસ ઓન ધ સ્ટેમ, બરાબર? અને પછી ત્રીજું કારણ એવું છે કે ઇટ એક્સપેન્સ યુનિફોર્મલી. ઇટ એક્સપેન્સ, એટલે આ યુનિફોર્મલી એ એક્સપેન્ડ થાય છે. એટલે 3 કારણોસર મર્ક્યુરી થર્મોમીટરમાં વાપરવામાં આવે છે. ફાઇન. સમટાઈમ ધી આસ્ક અસ ઇન એક્ઝામમાં અમુક વાર આપણને એવું પૂછે કે ટાઈપ્સ ઓફ થર્મોમીટર કયા છે? કેટલા પ્રકારના ક્લિનિકલ થર્મોમીટર હોય? તાવ માપવા માટે કયા થર્મોમીટર વપરાય? તો સામાન્ય રીતે એક્ઝિલરી ઓરલ. આ તો તમને ખબર જ છે. ઓરલ કે એક્ઝિલરી, એની ટીપ કેવી હોય છે? લાંબી હોય છે. કેન યુ સી? લોંગ ટીપ. સારું, પછી બીજું છે કે રેક્ટર. રેક્ટરને ઓરલ અથવા તો એક્ઝિલરીમાં શું ડિફરન્સ હોય જોઈને તમને ખ્યાલ આવે ને કે ધીસ બલ્બ ઇઝ રાઉન્ડ. ઇન રેક્ટર thermometer the bulb is round. Here how is the bulb? Long. Correct? This is main difference. Other rest things are the same to same. Rectal is used only in the rectum. Correct? And rectum most appropriate temperature is measured there. Why? Because there are more blood vessels and more body tissue is surrounded. Correct? So highest temperature is recorded in rectum. The second number is in oral and third in axillary. It is outside. Correct? So 1 degree higher in rectum than oral. Then in oral 1 degree is higher than
axillary, correct? Fine. So this was axillary or oral. Second is rectal thermometer. Third is digital or electronic. This also is very useful. This, what is the disadvantage? It is made up of the glass. Easily can be breakable. No? Fine. When we put for the patient, you have to be very careful. If it falls, it will break. But digital, if it breaks, if it falls also nothing will happen. But what is disadvantage? Costly. Digital કેવું છે મોંઘું છે. જ્યારે અંદર આ સેલથી ઓપરેટ થાય છે, જ્યારે સેલ ખલાસ થઈ જાય ત્યારે આપણે નવા સેલ નાખવા પડે. હાઉ ટુ ઓપરેટ? કેન યુ સી હિયર ધેર ઇઝ ઓન ઓફ બટન. સો યુ ઓન ઇટ. બટન ઓન કરીએ પછી જ્યારે મૂકીએ બરાબર એટલે બીપ સાઉન્ડ આવે. ફરી બીપ સાઉન્ડ આવે. 1 મિનિટમાં ટેમ્પરેચર રેકોર્ડ થઈ જાય અને પછી સ્ક્રીનમાં અવાઈ જાય. કેન યુ સી? જે સ્ક્રીન છે એની પર ટેમ્પરેચર રીડિંગ થાય. એટલે this is digital or electronic thermometer. ફાઇન. પછી બીજું છે ઇન્ફ્રારેડ વેવ થર્મોમીટર. this infrared wave thermometer. This also is very useful. No chance of, no need to touch patient's body. Just from far. There is on off button here, this is on off button. When this will press on. Can you see? Okay. And then you just so temperature is can be shown. Can you see? 98.4. If you want it Fahrenheit, you press on Fahrenheit button. If you want it centigrade, then you press in centigrade. એટલે આનો વધારે સારો એડવાન્ટેજ શું છે? સૌથી અગત્યનો એડવાન્ટેજ કે પેશન્ટને આપણે ટચ કરતા નથી. દૂરથી જ યુ કેન ડાયરેક્ટલી જસ્ટ રેકોર્ડ. and now in this when corona spread is so much, this is very useful. Otherwise if with this you go to check, then what will happen? You have to disinfect after every time we have to touch the patient. So there are chances of getting infection. So nowadays this is more used everywhere. This is used. In other words, this is thermal gun. Okay, thermal gun. Disadvantage, this also is battery operated. Behind there is a battery. You have to put battery. When battery finishes, to change. And to buy this is very costly. Okay, this is costly. This 80 to 90 rupees you get. So this is cheaper. Once you buy till it breaks, you have to do nothing. And in this we have to keep on changing the cell, correct? Okay. પછી બીજા અન્ય પ્રકારના થર્મોમીટર પણ અવેલેબલ છે. એ છે ટિમ્પેનિક મેમ્બ્રેન થર્મોમીટર. ટિમ્પેનિક મેમ્બ્રેન એ ઓટોસ્કોપ જેવું હોય, બરાબર, મોરલેસ. પછી બીજું છે ડિસ્પોઝેબલ પેપર થર્મોમીટર. એટલે chemically treated paper. You just put on the forehead, it will get recorded. Then there is also temperature sensitive strips. Temperature sensitive strips. So these all are other types of ways and means to record the temperature. કયા કયા આપણે જોયા? ઓરલી કરી શકીએ, પછી ઓરલી અને એક્સિલરી, પછી રેક્ટલ, પછી આ છે ડિજિટલ અથવા તો ઇલેક્ટ્રોનિક ઇન્ફ્રારેડ વેવ થર્મોમીટર. પછી મેં શું કહ્યું? ટિમ્પેનિક મેમ્બ્રેન થર્મોમીટર. બીજું કહ્યું કે ડિસ્પોઝેબલ પેપર થર્મોમીટર અને ટેમ્પરેચર સેન્સિટિવ સ્ટ્રીપ્સ. બરાબર, એટલા થર્મોમીટર અવેલેબલ છે. ફાઇન. કઈ મોસ્ટ કોમનલી યુઝડ સાઇટ છે? ઓરલ, એક્સિલા અને રેક્ટમમાં. ફાઇન. હીટ રેગ્યુલેટિંગ સેન્ટર કયું છે ઇન ધ બોડી? હાઇપોથેલામસ. Hypothalamus in the brain is a heat regulating center. Fine. આપણા શરીરમાંથી હીટ કેમની લોસ્ટ થાય છે? How the heat is lost from our body?
through the skin. Through the skin, conduction, convection, radiation and evaporation. Conduction, convection, evaporation and radiation ના ચાર દ્વારા હીટ સ્કિનમાંથી લૂઝ થાય. બીજું છે લંગ્સમાંથી. જ્યારે આપણે શ્વાસોશ્વાસ બહાર ફેંકીએ તો આખા દિવસ દરમિયાન લગભગ 300 ml જેટલું પાણી એના દ્વારા લૂઝ થાય છે. પછી બીજું કિડની દ્વારા યુરિન, અને ચોથું બોવેલ દ્વારા, બરાબર, થ્રુ ધ ફીસીસ ઓર સ્ટૂલ. સારું. નોર્મલ બોડી ટેમ્પરેચર કેટલું છે? નોર્મલ બોડી ટેમ્પરેચર ઇઝ 36.4 to 37.4 ડિગ્રી સેન્ટીગ્રેડ. સેન્ટીગ્રેડમાં કેવું હોય તો 36.4 થી 37.4, રાઈટ. ફેરેનહીટમાં કેવું હોય તો 97 to 99 ડિગ્રી ફેરેનહીટ. ફેરેનહીટમાં કેવું હોય તો. સો દેટ્સ ઇટ ઓલ અબાઉટ, બરાબર. How to disinfect this after using? So you have to wash with soap and water and then dip in the Savlon disinfectant. Right? So you dip in Savlon, or you can clean with the spirit, Lysol, etc. Then only we can use for second patient. Otherwise we will spread the cross infection. Right. So that was all about thermometer. હવે બીજી એક વસ્તુ પણ આપણે જોઈ લઈશું, અને એ છે મિડ અપર આર્મ મેઝરિંગ ટેપ. મિડ અપર આર્મ સર્કમ્ફરન્સ મેઝરિંગ ટેપ. યસ, ઓકે. પીડિયાટ્રિકની એક્ઝામમાં અમુક વાર મૂકે છે, એટલે આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે આ સ્ટ્રીપ્સ આની છે. શું કરવા માટે વાપરીએ છીએ? મિડ આર્મ સર્કમ્ફરન્સ માપવા માટે આ વાપરીએ છીએ. તો આ જે છે મિડ આર્મ, ખાસ કરીને જે માલ નરિસ્ડ ચિલ્ડ્રન છે, ને તો માલ નરિસ્ડ ચિલ્ડ્રનને એમનું ખાસ તો મિડ આર્મ સર્કમ્ફરન્સ આપણે જોવાનું કે અહીંયા 3 માર્કિંગ છે, બરાબર ને. ગમે તે ટેપ લેશે એમાં 3 માર્કિંગ છે. તો એમાં યુ હાવ ટુ સે દેટ રેડ, યલો, ગ્રીન. આમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન, કરેક્ટ. તો રેડ ઇઝ ડેન્જર, કરેક્ટ. સો રેડ ઇઝ ફ્રોમ 11.5. તો 11.5 ની અંદર હોય બાળકનું સર્કમ્ફરન્સ, તો એ શું બતાવે કે ચાઇલ્ડ ઇઝ વેરી માલનરિસ્ડ. બરાબર. આ રીતે આપણે માપવાનું. અહીંયા જે આવે અહીંયા એરો છે, એ એરો જોવાનું જેટલા એ આવે. હવે જો રેડમાં બતાવે તો કેવું કહેવાય કે અતિશય કુપોષિત, વેરી માલનરિસ્ડ એન્ડ અર્જન્ટ ટ્રીટમેન્ટ. પછી યલોમાં આવે, યલોમાં આવે તો પણ માલનરિસ્ડ છે અને વી નીડ ગુડ ન્યુટ્રિશન ફોર ધ ચાઇલ્ડ. ગ્રીનમાં આવે તો growth and development is good. Continue whatever food you are giving to child. So here up to 26 centimeter it is there. Okay. Then what else? This is second. This is white, long one. Can you see this? So this is different. This is to measure the head circumference. We have measure tape, same like measure tape, but this is made up of the plastic coated strip. એટલે બહુ જલ્દીથી ફાટી ના જાય એના માટે ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ છે. એટલે આ છે, આના દ્વારા આપણે શું માપી શકીએ? હેડ સર્કમ્ફરન્સ માપી શકીએ, ચેસ્ટ સર્કમ્ફરન્સ, પછી એબ્ડોમિનલ ગર્ડ પણ મપાય. એટલે આપણે ડેલી મેજર પડતી ના હોય, અમુક વાર આ પણ વાપરીએ છીએ, બરાબર. હેડ સર્કમ્ફરન્સ માપવા માટે આ વપરાય છે. એટલે સિમ્પલ ટેપ. ઓકે, ધીસ ઇઝ જસ્ટ લાઈક નોટ ટુ ગેટ ફ્રાઇટન કે આ શું છે, કોઈ દિવસ આપણે જોયું. સો યુ નો એઝ પર અકોર્ડિંગ ટુ ધ ચાઇલ્ડ્સ એજ, at birth how much it is. At birth head is larger than the chest. So from 33 to 35 centimeter is head. Okay? Chest is 35 to 32 or 30
correct? So according to the child's age, we should know the normal only we can compare with the abnormal. So this is what head circumference. This is to measure the mid-arm circumference. This both.